ગાંધીનગર કેપિટલ, ગાંધીનગરનું રેલવે સ્ટેશન. ગાંધીનગરના રેલવે સ્ટેશનની ઉપર જ આ હોટલ લીલા બનાવી છે નવી. આખું ગાંધીનગરનું રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશનની બહાર જ અહીંયા તમને ઓટો રિક્ષા ને બધું મળી જશે. અને આ છે દાંડી કુટીર. ગાંધીજીનું આખું અહીંયા મ્યુઝિયમ બનાવ્યું છે. ચારેય બાજુ ગ્રીનરીની વચ્ચે આખું આ રેલવે સ્ટેશન ઊભું કર્યું છે. આ રેલવે સ્ટેશનની બહારનો ભાગ. અહીંયા તમને પોતાનું વ્હીકલ લઈને આવ્યા હો તો અહીંયા તમે ડ્રોપ કરી શકો પેસેન્જરને. ઓટો રિક્ષા પણ અહીંયા સુધી આવી શકે છે. આ રેલવે સ્ટેશનની એન્ટ્રી છે. જેવા તમે રેલવે સ્ટેશનમાં એન્ટર થાવ એટલે ડાબી બાજુ અહીંયા ટિકિટ કાઉન્ટર છે. ને અહીંયા આ પ્લેટફોર્મ આવી ગયા. અહીંયા વેઇટિંગ માટેનું બધું તમે બેસી શકો. અહીંયા આખું ટિકિટ કાઉન્ટર છે. અહીંયા ટિકિટ માટેનું વેન્ડિંગ મશીન છે. અમદાવાદ ને આજુબાજુના પ્રખ્યાત સ્થળના અહીંયા નામ લખેલા છે. સરસ ચિત્રો અહીંયા દર્શાવવામાં આવ્યા છે. આ ગાંધીનગર રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર 1 છે. અહીંયા અંદર કેન્ટીનની પણ સરસ ફેસિલિટી છે. એસી વેઇટિંગ હોલ છે. આખો વેઇટિંગ હોલ. ને અહીંયા અંદર પણ વોશરૂમની ફેસિલિટી છે જેન્ટ્સ ને લેડીઝ માટે. પ્લેટફોર્મ નંબર 2 અને 3 ઉપર જવું હોય તો અહીંયા અંડરગ્રાઉન્ડ સીડી છે. અહીંયાથી તમે 2 નંબર ને 3 નંબરના પ્લેટફોર્મ ઉપર અહીંયા પાછળની સાઈડ જઈ શકો. એસી વેઇટિંગ હોલથી તમે આગળની સાઈડ આવો તો અહીંયા પણ તમને ઠંડુ પીવાનું પાણી પણ મળી જશે. અહીંયા બેસવાની પણ વ્યવસ્થા છે અને અહીંયા વોશરૂમની પણ વ્યવસ્થા છે. પ્લેટફોર્મ નંબર 2 અને 3 ઉપર જવા માટે એક્સેલેટર પણ છે, લિફ્ટ છે. એ તમને અહીંયા રેલવે સ્ટેશનની ટિકિટ બારીની બાજુમાંથી જ એક્સેલેટર
જોવા મળશે. ત્યાંથી તમે 2 નંબર ને 3 નંબર ઉપર જઈ શકો. આ આખું રેલવે સ્ટેશન ગાંધીનગરનું. અને આ જે બ્રિજ દેખાય છે એ ઉપર હોટલમાં જવા માટે સીધી કાર તમારી હોટલ સુધી પહોંચી જાય એના માટેનો બ્રિજ છે. આ આખું રેલવે સ્ટેશન ગાંધીનગર કેપિટલ. આ ઉપર અહીંયા રેલવે સ્ટેશનની ઉપર હોટલ લીલા